સાહેબ, દરેક માણસના હાસ્ય પરથી ઘણીવાર તેના ગુણ અને અવગુણ અને તેની પ્રકૃતિ પારખી શકાય છે. સેવા હંમેશા આત્માને અને હૃદયને પવિત્ર કરે છે. સાહેબ, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને સેવા જીવનનું પરમ સુખ છે. સાહેબ, દયા એવી ભાષા છે જે બહેરા સાંભળી શકે છે અને અનુભવી શકે છે અને મૂંગા માત્ર ને માત્ર સમજી શકે છે. થાકેલા માણસને કિલોમીટર જેટલો પ્રવાસ પણ લાંબો લાગે છે, તો જેણે ધર્મને જાણ્યો નથી તેને જન્મોજન્મ શૃંખલા લાંબી લાગે છે. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે ને સાહેબ, તે સૌથી વધારે ખુશીઓ એની પાસે હોય છે. બહુ ખુશી મળશે સાહેબ, બસ એકવાર કોઈની મદદ તો કરી જુઓ. રાહ જોતા શીખી લેજો સાહેબ, કેમ કે આ ખરાબ સમયનો પણ એક ખરાબ સમય જરૂર આવે છે. દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. જે માણસ પોતાની જાતને સુધારવા બેઠો હોય એની પાસે બીજાની ટીકા કરવાનો ટાઈમ નથી હોતો. જ્યાં વિશ્વાસ હોય ત્યાં ડર કઈ વાતનો, વળી જ્યાં ડર હોય ત્યાં વિશ્વાસ હોતો જ નથી. સમય સાથે ચાલવું જરૂરી નથી સાહેબ, સત્ય સાથે ચાલો તો સમય આપોઆપ તમારી સાથે ચાલશે. ખરતા પાંદડાને દુનિયાનું સૌથી મોટું ઉદાહરણ છે કે બોજ બનશો તો તમારા પોતાના જ તમને દૂર કરી દેશે. ગઈકાલની ખરાબ કે નબળી સ્મૃતિને ઉચકીને જીવશો તો આજનો દિવસ ખૂબ બોજારૂપ લાગશે. છીનવી લેવા દો, ઈચ્છા થાય એટલું, નસીબ કોણ છીનવી લેશે. બ્રેક વગરની ગાડી કરતા વિવેક વગરની વાણી વધારે જોખમી હોય છે સાહેબ. એટલી પણ ધીરજ ન રાખવી કે સપના માત્ર સપના જ રહી જાય અને તમારી ઉંમર વીતી જવા લાગે. દુનિયામાં જો કોઈ સમયસર આવે તો તે ખુદ સમય છે, પછી તે સારો હોય કે ખરાબ. કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોવો જોઈએ સાહેબ, તો જ ઈશ્વર હંમેશા તમારી સાથે રહે. સાહેબ, ભૂખ બધી જ મર્યાદાઓ તોડી નાખે છે અને પૈસા બધી જ માનવતાઓને તોડી નાખે છે. જ્યારે લોકોને તમારી વાત મજાક લાગે ત્યારે વાતને અટકાવી દેવી યોગ્ય છે. સાહેબ, તૂટતો તારો જોઈને પણ કંઈક માંગી લે છે. માણસ જો એ આપી શકતો હોત તો પોતે કેમ તૂટી જાય. સાહેબ, ક્યારેય ચિંતા ન કરવી, કારણ કે ચિંતા કરવી એ ઈશ્વરની વ્યવસ્થા પર શક કરવા જેવું છે. રાહ જોતા શીખી લેજો સાહેબ, કારણ કે ખરાબ સમયનો પણ એક ખરાબ સમય આવતો જ હોય છે. પગથિયું બનીને કોઈને ઠેઠ સુધી પહોંચાડવામાં ઉપયોગી થજો સાહેબ, કોઈને ઠેસ પહોંચાડવામાં નહીં. સાહેબ, મોટા નોકર બનવા કરતાં હંમેશા નાના માલિક બનવું વધારે સારું છે. દિલથી દુઆ કરો તો માંગવું બધું જ મળી જાય છે સાહેબ.
વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે. જે થઈ રહ્યું છે એ થવા દો. તમારા ભગવાને તમારા માટે બહુ જ સારું વિચારી રાખ્યું છે. રસ્તો શોધો અને ના મળે તો નવો બનાવજો સાહેબ, પણ આ દુનિયાને મંજિલ પર જઈને બતાવજો. પ્રશંસાની ભૂખી વ્યક્તિ એ સાબિત કરે છે કે પોતે યોગ્યતા માટે કંગાળ છે. ભૂલ સ્વીકારવામાં જેને નાનક લાગે ને સાહેબ, એ માણસ ક્યારેય મોટો ન થઈ શકે. આજનું દરેક સંઘર્ષ એ આવતીકાલની સિદ્ધિનું અને સફળતાનું સૌથી મોટું કારણ છે. હંમેશા યાદ રાખજો સાહેબ, સત્ય હંમેશા શાંત હોય છે અને ઘોંઘાટ તો બસ અસત્યનો જ હોય છે. ખરાબ માણસની સંગત કોલસા જેવી હોય છે સાહેબ. સળગતો હોય ત્યારે દજાડે અને ઠંડો હોય ત્યારે કાળા કરે. સફળતાની ચાવી મેળવવી હોય ને સાહેબ, તો તકલીફના તાળા સાથે લઈને ફરવાની આદત રાખો. જીવનમાં એટલું યાદ રાખજો સાહેબ, ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો. સાહેબ, સાગરના મોતી શોધવા તો ખૂબ સરળ છે, પરંતુ માણસના મન સમજવા ખૂબ જ અઘરા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક લાઈક આપો અને અમારી ચેનલને તમારો ખૂબ સપોર્ટની જરૂર છે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારો ભાવ વ્યક્ત કરો. નમસ્કાર.